બન્યો તોફાની 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। સમુદ્રમાં ભારે પવનને કારણે દરિયો તોફાની બન્યો। અરબી સમુદ્રમાં ભારે કરંટથી 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ, લાઇટ હાઉસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોમતી ઘાટ વિસ્તારમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા। સુરક્ષા કર્મીઓએ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપી તંત્ર દ્વારા લોકોને દરિયામાં ન ઉતરવા અને જોખમી વિસ્તારમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે। આ તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફરી પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે। ઘી ડેમ નજીક બે અલગ અલગ સ્થળોએ પાણીના મોટા પ્રમાણમાં બગાડ થતો હોવાના વિડીયો સામે આવ્યા। ઘી ડેમ પાસે એક જગ્યાએ વાલ્વમાં લીકેજ સર્જાયું જ્યારે બીજી જગ્યાએ પાણીની પાઇપલાઇન તૂટી જતા સતત પાણી વહી રહ્યું છે। પાઇપલાઇન અને વાલ્વની ખામીના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ચોમાસું હજુ સુધી બેઠું નથી અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ કિંમતી પાણીનો થઈ રહેલો બગાડ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યો છે।